દરેક માતા પિતાનું એક જ સપનું હોય છે નહીં, કે એમનું બાળક ખૂબ આગળ વધે, ખુશ રહે. પણ એ ખુશીનો, એ ભવિષ્યનો પાયો કેવી રીતે મજબૂત બને? તો ચાલો આજે આરીફ ચાવડા અને જીવનદીપ ટ્રસ્ટની આ સમજણના આધારે બાળકના વિકાસની આખી સફરને જાણીએ અને સમજીએ કે વહેલું માર્ગદર્શન કેટલું જરૂરી છે. આપણી આખી વાતચીતને આપણે 5 ભાગમાં વહેંચી છે. સૌથી પહેલાં તો એ સમજીશું કે બાળ વિકાસ એટલે શું. પછી જન્મથી લઈને મોટા થવા સુધી કયા કયા ખાસ પડાવ આવે છે એ જોઈશું. અને જો ક્યાંક કોઈ મુશ્કેલી જણાય તો વહેલી મદદ કેવી રીતે કામ કરે છે એની વાત કરીશું. આમાં માતા પિતા શું કરી શકે એ પણ જાણીશું. અને છેલ્લે આ બધી વાતોનો જે નિચોડ છે એના પર એક નજર નાખીશું. તો ચલો એકદમ શરૂઆતથી શરૂ કરીએ. પહેલો અને સૌથી મૂળભૂત સવાલ કે આ બાળ વિકાસ છે શું? જુઓ, બાળ વિકાસ એટલે ખાલી બાળકની હાઇટ વધવી કે વજન વધવું એટલું જ નથી. એ તો એક આખી પ્રક્રિયા છે. જેમ કોઈ નાનો છોડ મોટો થઈને વૃક્ષ બને ને, એમાં મૂળ, થડ, ડાળીઓ, પાંદડા બધું જ સાથે સાથે વિકસે. બસ એ જ રીતે બાળકનો શારીરિક, માનસિક, ભાવનાત્મક એમ દરેક પાસાનો વિકાસ એકસાથે થતો હોય છે. અને આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. આ વિકાસની સફર છે ને, એ તો બાળક માતાના ગર્ભમાં હોય ત્યારથી જ શરૂ થઈ જાય છે અને પછી છેક ટીનેજ સુધી ચાલે છે. આખી યાત્રાને સમજવા માટે આપણે એને મુખ્ય 5 તબક્કામાં વહેંચી શકીએ. ગર્ભાવસ્થાથી શરૂ કરીને શિશુ અવસ્થા, પછી બાળપણ અને છેલ્લે કિશોરાવસ્થા. દરેક સ્ટેજની પોતાની ખાસિયત છે. હવે આપણે એ ખાસ પડાવો, જેને આપણે માઇલસ્ટોન્સ કે સીમાચિહ્નો કહીએ છીએ, એના પર વાત કરીએ. આ એવા સંકેતો છે જે આપણને બતાવે છે કે બાળકનો વિકાસ સાચી દિશામાં થઈ રહ્યો છે કે નહીં. તો ચાલો જન્મથી જ આ સફરને થોડી નજીકથી જોઈએ. જીવનનું પહેલું વર્ષ સાચે જ કોઈ જાદુથી કમ નથી. વિચારો તો ખરા, એક નાનકડું બાળક જે પહેલાં ખાલી હાથ પગ હલાવી શકતું હતું, એ જ બાળક 1 વર્ષ પૂરું થતાં તો પોતાના પગ પર આખી દુનિયા જોવા નીકળી પડે છે. અહીં તમે જુઓ, શરૂઆતના 3 મહિનામાં માથું ઉચકવાથી માંડીને વર્ષના અંત સુધીમાં સહારાથી ચાલવા સુધી કેટલો બધો વિકાસ. અને પછી એ સમય આવે છે જ્યારે ઘરમાં શાંતિ જેવી કોઈ વસ્તુ જ નથી રહેતી. કારણ કે બાળક હવે બોલતા શીખે છે. પહેલાં 2-3 શબ્દોના વાક્યો, અને પછી તો જાણે પોતાની જ ભાષામાં વાર્તાઓનો ખજાનો ખુલી જાય છે. આ એ જ સમય છે જ્યારે આ મારું છે એવો ભાવ આવે છે અને ધીમે ધીમે બીજા બાળકો સાથે રમતા અને દોસ્તી કરતા પણ શીખે છે. હવે બાળક સ્કૂલે જવા માંડે છે. 6 થી 12 વર્ષનો સમયગાળો. અહીં તર્ક અને લોજિક વિકસે છે. આવું કેમ થાય એવા સવાલો પૂછાય છે. ટીમમાં કેવી રીતે કામ કરવું એ શીખાય છે. અને પછી આવે છે કિશોરાવસ્થા, 12 થી 18 વર્ષ. બસ અહીંથી તો જાણે આખી દુનિયા જ બદલાઈ જાય છે. શારીરિક ફેરફારો, પોતાના વિચારો, મિત્રોનું વધતું જતું મહત્વ, આ બધું જ બાળકને એક પુખ્ત વ્યક્તિ બનવા માટે તૈયાર કરતું હોય છે. પણ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આ બધા જે તબક્કાઓ છે ને, એ એક ગાઈડલાઈન છે. કોઈ પથ્થરની લકીર નથી. દરેક બાળક અલગ છે. એને કેવું વાતાવરણ મળે છે, કેવું પોષણ મળે છે, એના પર એનો વિકાસ આધાર રાખે છે. એટલે જ દરેક બાળકની વિકાસની ગતિ અલગ હોઈ શકે છે. પણ પછી સવાલ એ થાય કે જો કોઈ બાળક આ માઇલસ્ટોન સુધી પહોંચવામાં થોડો પાછળ રહી જાય તો? જો વિકાસમાં થોડો વિલંબ દેખાય તો? ત્યારે આપણે શું કરી શકીએ? ચાલો હવે આના પર વાત કરીએ, જે ખૂબ જ અગત્યનો મુદ્દો છે. આ એ સવાલ છે જે લગભગ દરેક મા બાપના મનમાં ક્યારેક ને ક્યારેક આવે છે. મારું બાળક બીજા બાળકો જેવું કેમ નથી કરતું? શું એ પાછળ રહી ગયું છે? આવી ચિંતા થવી બહુ સ્વાભાવિક છે. પણ સારી વાત એ છે કે આ ચિંતાનો ઉકેલ પણ છે. અને એનો જવાબ છે અર્લી ઇન્ટરવેન્શન. ગુજરાતીમાં કહીએ તો વહેલી તકે હસ્તક્ષેપ. આનો મતલબ એ નથી કે બાળકમાં કોઈ મોટી સમસ્યા છે. આનો સીધો સાદો મતલબ છે કે બાળકને જે તે સમયે જે મદદની જરૂર છે એ એને પૂરી પાડવી. બસ આ એક પોઝિટિવ પગલું છે. તો સવાલ એ છે કે વહેલી મદદ આટલી બધી અસરકારક કેમ હોય છે? કારણ કે જીવનના શરૂઆતના વર્ષોમાં બાળકના મગજનો વિકાસ જેટલી ઝડપથી થાય છે એટલો ફરી ક્યારેય નથી થતો. એ સમયે મગજ એકદમ સ્પોન્જ જેવું હોય છે, જે બધું જ ઝડપથી શીખી લે છે. એટલે આ સમયે આપેલી સાચી મદદ એના ભવિષ્યનો પાયો મજબૂત કરી દે છે. ચાલો હવે સૌથી મહત્વની વાત પર આવીએ. નિષ્ણાતો તો એમનું કામ કરશે જ, પણ ઘરે રહીને માતા પિતા, દાદા દાદી કે જે પણ બાળકની સંભાળ રાખે છે એ લોકો શું કરી શકે? કારણ કે એમનો રોલ તો સૌથી મોટો છે. બાળકના વિકાસમાં મા બાપનો રોલ સૌથી અગત્યનો છે.
એમની સાથે સારો સમય પસાર કરવો, એમના વિકાસને ધ્યાનથી જોવો, આ બધું તો ખરું જ, પણ આ લિસ્ટમાં જે સૌથી મહત્વની વાત છે ને એ છેલ્લી છે. બાળકની સરખામણી બીજા કોઈ બાળક સાથે ક્યારે ન કરવી. દરેક ફૂલ પોતાની રીતે અને પોતાના સમયે જ ખીલે છે ને. તો ચાલો હવે સીધી પ્રેક્ટિકલ વાત કરીએ. બાળકના જન્મથી લઈને 6 મહિના સુધી એવી કઈ નાની નાની પ્રવૃત્તિઓ છે જે એના વિકાસમાં મોટો ફાળો આપી શકે છે? ચાલો જોઈએ. આ બધી પ્રવૃત્તિઓ જોવામાં બહુ જ સામાન્ય લાગે, બરાબર ને? પણ દરેકની પાછળ એક વિજ્ઞાન છે. તમે જ્યારે બાળકની આંખોમાં જોઈને વાત કરો છો ત્યારે એનું ભાવનાત્મક જોડાણ મજબૂત બને છે. ટમી ટાઈમ એની ગરદન અને પીઠના સ્નાયુઓને મજબૂત કરે છે. યાદ રાખો, આ સમયે તમારો સ્પર્શ અને તમારો અવાજ એ જ એના માટે સૌથી મોટું લર્નિંગ ટૂલ છે. હવે બાળક થોડું મોટું થયું છે, એની દુનિયા પણ હવે થોડી મોટી થઈ છે. તો 6 થી 18 મહિનાના તબક્કામાં આપણે શું કરી શકીએ? આ ઉંમરે બાળક માટે આખું ઘર એક રમતનું મેદાન બની જાય છે. વસ્તુઓ સંતાડીને શોધવાની રમત, જેને આપણે થાપ્પો કહીએ છીએ, એ એના મગજ માટે એક જબરદસ્ત કસરત છે. એનાથી એ શીખે છે કે કોઈ વસ્તુ આંખ સામે ન હોય તો પણ એનું અસ્તિત્વ હોય છે. તાળી પાડવી, ટાટા કરવું, આ બધું જ એના કમ્યુનિકેશન સ્કિલ્સને વિકસાવી રહ્યું છે. અને હવે એ સમય આવે છે જ્યારે બાળક પૂછે છે, આ શું છે? આવું કેમ? એની જિજ્ઞાસાનો કોઈ પાર નથી હોતો. 2 થી 6 વર્ષનો સમયગાળો ખૂબ જ મજેદાર હોય છે. ચાલો જોઈએ આ સમય માટે કઈ પ્રવૃત્તિઓ છે. આ ઉંમર એટલે ભવિષ્યની સ્કૂલ માટે પાયો નાખવાનો સમય. એમની સાથે વાતો કરવી, એમને વાર્તાઓ કહેવી, એમના રમકડા એમની પાસે જ ગોઠવાવા, આ બધી નાની નાની વાતો એમને જવાબદારી અને નિયમો શીખવે છે. અને હા, બીજા બાળકો સાથે રમવા દેવું એ પણ ખૂબ જરૂરી છે, કારણ કે ત્યાંથી જ તો સોશિયલ સ્કિલ્સ શીખાય છે. તો આપણે ઘણી બધી વાતો કરી, બરાબર? હવે આ આખી ચર્ચામાંથી એવી કઈ 5-7 વાતો છે જે આપણે ગાંઠ બાંધીને યાદ રાખવાની છે? ચાલો એના પર એક છેલ્લી નજર કરી લઈએ. આ સ્લાઇડ પર જે મુદ્દાઓ છે એના પર ખાસ ધ્યાન આપજો. આ કોઈ ડરાવવા માટે નથી, પણ જાગૃત રહેવા માટે છે. જો તમને ક્યારેય પણ એવું લાગે કે બાળક આંખમાં આંખ નથી મિલાવતું, કે અવાજ સાંભળીને કોઈ પ્રતિક્રિયા નથી આપતું, અથવા તો બોલવામાં કે ચાલવામાં ઘણો વિલંબ થઈ રહ્યો છે, તો મનમાં કોઈ પણ સંકોચ રાખ્યા વગર એકવાર નિષ્ણાતની સલાહ જરૂર લેવી. વહેલી ખબર પડે તો ઉપાય પણ વહેલો થાય. અને છેલ્લે બસ આ એક જ વાક્ય: દરેક બાળક અનન્ય છે. આપણું કામ એમની સરખામણી કરવાનું નથી, પણ એમને સમજવાનું છે અને એમને સપોર્ટ આપવાનો છે. અને યાદ રાખજો, જો જરૂર જણાય તો વહેલી મદદ લેવાથી જરા પણ અચકાતા નહીં, કારણ કે યોગ્ય સમયે મળેલી નાની એમથી મદદ પણ બાળકના સંપૂર્ણ વિકાસનો રસ્તો ખોલી શકે છે.